गर्मी जो हल्का खुला मत आए एम ज्वाइन कर हाँ जी सर जी सर बदलू कर એટલું મહેરબાની કરી સાહેબ હા સબ કરવાની કોશિશ તમને કરી આપશે નીચે આવાજ આવતા બનાસકાંઠામાં ચૌધરી સમાજ અને રબારી સમાજનો વિવાદ હવે વકરી રહ્યો છે। જે રીતે રૂણી ગામની અંદર વિવાદ થયો, તોડફોડ થઈ અને ચૌધરી સમાજના આગેવાનોની ધરપકડ થઈ, તેને લઈને હવે યુવાનોમાં અને સમાજમાં ગુસ્સો છે। તેઓ સ્થાનિક પોલીસ અધિકારીઓની સામે તો કાર્યવાહી કરવાની માંગ કરી જ રહ્યા છે, પણ ઠાકરસિંહ રબારી સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। સાથે ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમને ન્યાય નહીં મળે તો વડાપ્રધાનનો કાર્યક્રમ માં પણ વિઘ્ન થઈ શકે છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ સમગ્ર ઘટના શું હતી, લોકોએ આવેદનપત્ર શું આપ્યું અને જે યુવાનો છે એ શું ચીમકી આપી રહ્યા છે। તારીખે જે ઊણ ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું। અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ। બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ। આપણી લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે, કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય, રાજકીય લોકો હોય, એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માનવા માંગુ છું। દબાણ તો હવે જે મીટિંગો કરી હોય એમને ના પાડી હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે। પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે। 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કંઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે। બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે। ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે। ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવથરા જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જે ઊણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે। ત્યાં આગળ આ વાવથરા જિલ્લો છે, પછી રાધનપુર જાય તો પાટણ જિલ્લો આવે છે, પાટણ પછી જે ઊણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે। તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય ત્યાં મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે। તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે, એટલે જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે। અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાણી મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં। અસ્તુ। નવીનભાઈ ચૌધરી, દોડગામ। ની અંદર જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા ને ત્યાંથી અમે 5 આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે। અને જે ઊણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા, તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે ગુનો દાખલ થવો જોઈએ। તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને
જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેવી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું. નયનભાઈએ કીધું રાજકીય દબાણ. રાજકીય દબાણ કરું, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે. જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીંતર કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લઈશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. જે રીતે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે વિવાદ થયો છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.